રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવાની સામે કોળી સમાજ મેદાને પડ્યો છે, પરંતુ હવે ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનમાં પણ લોકો દ્વારા રેલી નીકાળવામાં આવી છે અને ખાસ કરી અને આખી બાબતને લઈ અને ચર્ચા કરીશું ને હવે લોકો શું કહી રહ્યા છે એની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં કોળી સમાજનો યુવક અને પત્રકારની ઉપર ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું, તેમને પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ નાખવામાં આવ્યું, એવા અનેક આક્ષેપો થયા અને ત્યારબાદ આખી બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે। વડગામના જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, તેમના દ્વારા રાજકોટમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે રાજકોટમાં ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનમાં એક મોટી રેલી નીકાળવામાં આવી છે અને પોલીસ સમન્વય સમિતિ દ્વારા આ આખી રેલી નીકાળવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જે ડીસીપી જગદીશ બાંગરવા છે એમના સમર્થનમાં રાજકોટવાસીઓ પણ જોડાયા હતા। વધુમાં સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એના ઉપર પણ નજર કરીએ। સાહેબ આવ્યા પછી જે ક્રાઇમનો રેસ જે નીચે આવ્યો છે એવું આની પહેલા ક્યારે પણ નથી બન્યું એવું જોવામાં આવે છે। રાજકોટની હજારોની સંખ્યામાં પબ્લિક આજે સાહેબના સમર્થનમાં છે અને સાહેબને એક જ મેસેજ અમે આપવા માંગી છીએ, સાહેબ જે તમારું કામગીરી છે એમાં આગળ વધો, અમે તમારી સાથે જઈ રાજકીય કોઈ પણ દબાણમાં તમે ના આવો એવી અમે અપેક્ષા રાખીએ। રાજકોટની પબ્લિક તમારી સાથે છે। બાંગરવા સાહેબ આગે बढ़ो। નિષ્ઠાવાન, નોન કરપ્ટેડ પોલીસ ઓફિસર, ડીસીપી ક્રાઇમ આદરણીય જગદીશ બાંગરવા સાહેબ ના સમર્થનમાં અમે લોકો આવ્યા છીએ। જ્યારે રાજકોટની અંદર ગુનેગારો રાજકોટ મૂકીને જતા રહ્યા એવા સારા ઓફિસરો જ્યારે આપણા મળ્યા છે, ત્યારે આ ઓફિસરના સમર્થનમાં આવવું એક ખુશીની વાત છે। અમને હરખ થઈ છે કે આવા સારા ઓફિસરના સમર્થનમાં અમે આવ્યા છીએ। અમે એક જ વાત કહીએ છીએ કે રાજકોટની અંદર, રાજકોટ રંગીલું શહેર છે, એની અંદર રાજકોટની અંદર 2 વાગે રાજકોટની અંદર દીકરી બેન દીકરી નીકળે ત્યારે પણ ગુનેગારો રાજકોટ મૂકીને જતા રહે છે અને કોઈ પણ જાતનું ડર રાખ્યા વગર કાયદાનો ભાન પડાવે છે। એવા આપણા આદરણીય બાંગરવા સાહેબ ની કોઈ પણ સંજોગોમાં બદલી ન થાય એવી અમે ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરીએ છીએ। ભારત માતા કી જય। રાજકોટ પોલીસ જિંદાબાદ। મારું નામ પ્રફુલભાઈ વૈષ્ણવ। પ્રફુલભાઈ ક્યાં રહ્યો છો? હું અત્યારે મોરબી રોડ ઉપર રહું છું, જગત નાકાથી આગળ સીતારામ પાર્ક। પહેલા એ વિસ્તારમાં કેવો ત્રાસ હતો લુખાવવાનો અને હવે શું પરિસ્થિતિ? પહેલાં એવો ત્રાસ હતો કે રાતે નીકળવું હોય ને તોય વિચાર કરવો પડે આપણે, પણ અત્યારે બહુ સારું છે। શું કારણ છે, શું લાગે છે? અત્યારે આ પોલીસની કામગીરી બહુ સારી છે, એના માટે અત્યારે બહુ સારું છે। બાંગરવા સાહેબે જે ગેંગોને જેલ હવાલે કર્યા તેને લઈને શું? તેના હિસાબે એને અત્યારે બહુ વ્યવસ્થિત કામ થઈ ગયું છે અને એવો ડર નથી એમ ગુંડાઓને જેલ હવાલે કરવાથી બહુ કામ સારું છે। આ લોકો દ્વારા રેલી તો નીકાળવામાં જ આવી, પરંતુ તેની સાથે સાથે ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનમાં જે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે અને આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક હવે રાજકોટવાસીઓ અને ખાસ કરી અને આ જે પોલીસ સમન્વય સમિતિ છે એમના લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીસીપી જગદીશ બાંગરવા ઉપર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે આક્ષેપ તદ્દન ખોટા છે। આખા કેસની જો વાત કરીએ અને ખાસ કરી અને જે ડીસીપી જગદીશ બાંગરવા અને એમની સહિત જે અન્ય 5 પોલીસ કર્મીઓ છે એમની સામે કોર્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। મેડિકલ રિપોર્ટની જો વાત કરવામાં આવે તો મેડિકલ રિપોર્ટ પણ સામે આવી હતી ને મેડિકલ રિપોર્ટ પરથી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ડીસીપી જગદીશ બાંગરવાની સામે જે કોળી સમાજના યુવકે આક્ષેપ લગાવ્યા છે આક્ષેપો ખોટા છે, પરંતુ ત્યારબાદ જિગ્નેશ મેવાણી દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહેવામાં આવ્યું છે કે આ જે રિપોર્ટ ફેલાવવામાં આવી રહી છે એ ખોટી રિપોર્ટ છે। હવે આખી બાબતને લઈ અને જે આ પોલીસ સમન્વય સમિતિ દ્વારા જે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે ડીસીપી જગદીશ બાંગરવા નિર્દોષ છે। એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।